सबको धन्यवाद। સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી ઉદ્યોગની કમર ખાડાઓએ ભાંગી નાખી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 800 જેટલા એકમો આવેલા છે, જેની વચ્ચેના માર્ગ ઉપર ડામર ગોતવા પણ મુશ્કેલ છે, કારણ કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ખાડા જોવા મળી રહ્યા છે તે સામાન્ય ખાડા નથી, પરંતુ ગાડી તૂટી જાય તેવા ખાડા પડી ગયા છે। ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 14 વર્ષ પહેલા જીઆઈડીસીમાં માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે માર્ગનું અસ્તિત્વ જ નથી રહ્યું, કારણ કે અહીં ખાડા અને એમાં પણ વરસાદના પાણી ભરાય એટલે વાહન ચાલકોને મુશ્કેલીમાં વધુ વધારો થાય છે। ભાવનગરના ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તાઓની ખરાબ હાલતને કારણે ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેરો ભરવા છતાં ઠેર ઠેર ખાડા પડેલા રસ્તાઓ વાહન વ્યવહારને અસર કરી રહ્યા છે। ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સરકારને અનેક રજૂઆતો કરી છે અને પોતાના ખર્ચે સમારકામ પણ કરાવ્યું છે, પરંતુ સમસ્યાનું યથોચિત નિરાકરણ હજુ થયું નથી। ચિત્રા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તા ખરાબ હાલતમાં છે, ઠેર ઠેર રસ્તા તૂટી પડ્યા છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો સહિત તમામ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। મસમોટા ખાડામાં પટકાતા અમુક વાર વાહનોને મોટા પાયે નુકસાન થાય છે। છેલ્લા 3 થી 4 વર્ષથી તો પરિસ્થિતિએ હદે ખરાબ કરી છે કે એકમોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ બમણો થયો છે। એકમોના માલિકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં અને જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલને પણ વેરો ભરવા છતાં સુવિધામાં વધારો થતો નથી। હાલ તો જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સ્વભંડોળમાંથી ખાડાનું રિપેરિંગ કરાવ્યું, પરંતુ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ખર્ચ કરવાની મર્યાદા છે। ખોડાભાઈ જાખણિયા, લઘુ ઉદ્યોગ ભારતી પ્રેસિડેન્ટ, ભાવનગર જિલ્લો। અમારે અહીંયા ચિત્રા જીઆઈડીસીમાં અત્યારે રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે, એટલે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને જીઆઈડીસીમાં બી રજૂઆત કરી છે કે આ જલ્દી અમારે રોડ રસ્તાનું કામ થાય અને ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળે। અને અત્યારે ચોમાસામાં તો વધારે પડતો રોડ રસ્તા ખરાબ થાય છે। મારું નામ રમેશ ધીરજલાલ મહેતા છે। હું જીઆઈડીસી ચિત્રામાં 1977થી મારો ઇન્ડસ્ટ્રી ચલાવું છું, ઇલાસ્ટિક ટેપનો। હાલના સંજોગોમાં અત્યારે ચિત્રા જીઆઈડીસી એસ્ટેટના રોડોની હાલત અતિ બદતર હાલત છે, જેના કારણે થઈને અમારે આવવા જવામાં બહુ જ મોટા પ્રોબ્લેમ, મોટા ખાડા પડી ગયા છે। ટ્રાન્સપોર્ટેશન એ બહુ અઘરું થઈ ગયું છે, ટ્રાન્સપોર્ટવાળા આવવાની પણ ઘણીવાર ના પડે છે બહુ મોટા ખાડાઓને કારણે। હું દિલીપ ગમાણી, પ્રેસિડેન્ટ ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન। જીઆઈડીસી માટે રાજ્ય સરકારની એક સ્કીમ ચાલે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એમાં 40% રાજ્ય સરકાર, 40% જીઆઈડીસી નિગમ અને 20% અમે ફાળવણીદારોના ખર્ચે 2017માં અમે 18 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, જેવા કે રોડ, ગટર અને સ્ટ્રીટ લાઇટના બધાના કામ કરેલ હતા। આ 5 વર્ષના ગેરંટી પીરિયડમાં આ કામ હોય, જે 2017માં પૂરા થતાં અમે નવો 45 કરોડનો પ્રોજેક્ટ, રોડ રીકાર્પેટ, સ્ટ્રીટ લાઇટ, નેટવર્ક પાણીનું અને ઓવરહેડ વોટર ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક અને અંડરગ્રાઉન્ડ ટેન્ક માટેના પ્રોજેક્ટ 2017થી અમે મૂકેલ છે, જે હજી સુધી મંજૂર નહીં થયા હોવાથી અમારા રોડની હાલત બહુ ખરાબ હોવાથી અત્યારે અમે છેલ્લા 2-4 વર્ષથી અમારા સ્વભંડોળથી 32 કિલોમીટર રોડનું પેચવર્ક મોટરેબલ કરી શકીએ છીએ, કારણ કે આટલો બધો ખર્ચો તો અમને પણ સ્વખર્ચે પણ ન પોસાય। એટલે અમારી એવી ઈચ્છા છે કે રાજ્ય સરકાર અને જીઆઈડીસી સત્વરે અમારો આ પ્રોજેક્ટ મંજૂર કરે તો ચિત્રા ઉદ્યોગોને આનેથી ઘણી ફાયદો થશે। ચિત્રામાં 800 ઉપર। રાધનપુરના મહેમદાબાદ ગામના લોકો કાદવ કીચડમાં ચાલવા